ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સના CSR પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા અને આત્મનિર્ભરતા લાવવાના હેતુથી 70 કાર્બન ટેકનોલોજી આધારિત આર્ટિફિશિયલ લિમ્બ્સનું વિતરણ કરવામાં આવ્યું. બરોડા ચેશાયર હોમ ખાતે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન એટલે કે BPA નિષ્ણાંત ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ ટીમ દ્વારા દરેક લાભાર્થીના માપની જરૂરિયાત મુજબ લિમ્બ્સ તૈયાર કરવામાં આવ્યા. પ્રોજેક્ટ નવજીવન માત્ર લિમ્બ્સનું વિતરણ નથી, પરંતુ દિવ્યાંગજનના જીવનમાં નવી દિશા અને આશા લાવવાનો પણ ઉદ્દેશ્ય ધરાવે છે. વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગો જેના પગ નથી કપાઈ ગયા છે અથવા તો ડાયાબિટીસના કારણે પગ કપાયા તેવા તમામ દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના પગભર થાય, આત્મનિર્ભર થઈ જાય અને પોતાના કૌટુંબિક જીવનમાં જે વ્યવહારિક જીવન છે એમાં પણ એ લોકો ઇઝી ગોઈંગ કરી શકે અને પોતાના ઘરનું અને પરિવારનું પણ વ્યવસ્થિત સંચાલન કરી શકે એ હેતુ માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. એક નવજીવન અર્પણ કરવામાં આવ્યું હતું. ફાર્મસન કંપની અને BPAના માધ્યમથી આજ રોજ 97 દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવા માટેનો આ કાર્યક્રમ છે. તમામ દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્યે આ પગ આપવામાં આવ્યા છે. આ લગભગ 1.5 થી 2.5 લાખ રૂપિયાનો પગ છે. તો તમામ લોકોને ફ્રીમાં આ સુવિધા આપવામાં આવી છે. હજુ પણ જે પણ દિવ્યાંગ વ્યક્તિઓને જરૂર હોય એ તાત્કાલિક. આ કાર્યક્રમમાં લગભગ 70 લોકોને આર્ટિફિશિયલ લિમ્બ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે અને આ જે લિમ્બની જે કોસ્ટ છે, જે માર્કેટમાં કોસ્ટ છે લગભગ 1.2 લાખ આસપાસ હોય છે, પણ આ લોકોનું જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આવે છે અબાઉટ 48,000 to 50,000 આવે છે. પણ આ લોકો માટે આ વસ્તુ તદ્દન ફ્રીમાં છે, જેથી લોકોના જીવનમાં નવું એક ઉત્સાહ આવી શકે અને એક ફેમિલી પણ આખું જે વેરવિખેર થઈ જાય છે, જે લોકોના જે આવા કોઈ અંગો કપાઈ જાય કે એવું થાય છે, તો એ આપણે નવજીવન પૂરું કરવાનું કામ કર્યું છે. મોટો 1.5 લાખ રૂપિયા ખર્ચો કરીશ કે એના કરતાં આપણે આગળ કેમ્પનું આયોજન કર્યું છે કે તો આગળ તારો બહુ સારામાં સારો પગ બની જશે એમ. ને લોકવાળો પગ બનશે ને એ બધા. આજે મેં પગ લીધો એના પરથી મેં પગ લીધો ને મેં 2 જ મિનિટમાં હું ચાલતો થઈ ગયો પગ પહેરીને. હું એટલો કમ્ફર્ટેબલ પગ છે. જ્યારે પેલો પગ પહેરતો હતો તમને કીધું કે મેં શિયાળામાં મને ત્યાં ચાલવાની બહુ તકલીફ થઈ, મારું હાડકું ઘસાય એટલો બધો મને પ્રોબ્લેમ થાય કે ચાલવાની બહુ તકલીફ પડતી હતી. ઉનાળામાં પગ લૂઝ થઈ જાય, ચાલીએ તો પગમાં છાલા પડી જાય, તો ફરી પાછી 1-2 દિવસ રેસ્ટ કરવો પડે, કોપરેલ ને બધું લગાવવું પડે પગને છાલાને. અત્યારે આ પગ લોકવાળો પગ છે એટલો બધો બેનિફિટ